નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ પોઈન્ટ ચેનલ। મુખ્ય સમાચાર જોતા પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પાલનપુર આરટીઓના 2 એજન્ટ 3,300 રૂપિયાની લાંચ લેતા એસીપીને હાથે ઝડપાયા। ભાભરમાં થનાર રેલ રોકો આંદોલન મોકૂફ રહ્યું। देश में 1 लाख केंद्रों पर साप्ताहिक हनुमान चालीसा केंद्र अभियान शुरू करवा एएचपीना अध्यक्ष प्रवीण तोगड़िया आईटी शाखाथी आह्वान कर्યું। दियोदर मार्केटयार्ड में 7 मार्चे विधानसभा अध्यक्षना हस्ते नवीन मार्केटयार्डનું लोकार्पण થશે। હવે જોઈએ મુખ્ય સમાચાર વિગતવાર। બનાસકાંઠા આરટીઓ કચેરીમાં એજન્ટ તરીકે કામ કરતા 2 શખ્સોને 3,300ની લાંચ લેતા એસીપીની ટીમે રંગે હાથે ઝડપી લીધા છે। પાલનપુર આરટીઓમાં લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે અરજદારે આરટીઓ કચેરી સામે આવેલ પાલનપુર સત્યમ સિટી કોમ્પ્લેક્સમાં આવેલા ગોસ્વામી ઓનલાઈનમાં ગયા હતા, જ્યાં આરટીઓ એજન્ટ અક્ષયકુમાર નારાયણભાઈ પ્રજાપતિ ચંડીસર તેમજ અકેલ હુસૈન, સલીમ હુસૈન, સૈયદ રહેઠાન, આનંદનગર, જામપુરા સ્કૂલ પાછળ પાલનપુર વાળાએ અરજદાર પાસે ઓનલાઈન ફોર્મ ભરીને કાયદેસરની સરકારી ફી 900 ભરાવ્યા ઉપરાંત કોમ્પ્યુટર ટેસ્ટ આઈટીઆઈ પાલનપુર ખાતે ડાયરેક્ટ પાસ થવાનું સેટિંગ કરવા માટે ₹3,300ની બંને આરોપીઓએ ભેગા મળીને માંગણી કરેલ, જે લાંચના નાણાં અરજદાર આપવા માંગતા ન હોય અરજદારે એસીપીનો સંપર્ક કરી ફરિયાદ આપતા ફરિયાદીના આધારે લાંચના છટકાનું આયોજન કરતા છટકા દરમિયાન બંને આરોપી સેટિંગ કરવા સારું લાંચના નાણાં માંગીને આરોપી 3,300 રૂપિયા સ્વીકારીને બંને આરોપી સાથે હોય બંને આરોપી પકડાઈ જતા બંને આરોપીઓને એસીબીએ ડિટેન કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ઊંઝા તાલુકાના ઈઠોર ખાતે વિસનગર સાહિત્ય ગ્રુપ દ્વારા નારી સન્માન કાર્યક્રમ યોજાયો। સાહિત્યકાર નારીઓનું સન્માન કરીને પુસ્તક વિમોચન કરવામાં આવ્યું। ઊંઝા તાલુકાના ઈઠોર ખાતે રવિવારના દિવસે વિસનગર સાહિત્ય ગ્રુપ અને શબ્દધારા યુટ્યુબ ચેનલની ટીમના સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 8મી માર્ચ વિશ્વ મહિલા દિવસ નિમિત્તે નારીઓના સન્માન, પુસ્તક વિમોચન, પ્રેરક નારી સન્માનનો ત્રિવેણી સંગમ કાર્યક્રમ નારી તુના હારી આઈઠોર ગણપતિ દાતાના મંદિરે યોજવામાં આવ્યો હતો, જેનું આયોજન મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું, જેમાં મુખ્ય મહેમાન હસમુખભાઈ નાયક, જસોદાબેન નાયક, કમુબેન પટેલ, વિકીબેન પટેલ અને પ્રેમીલાબેન શાહ ઉપસ્થિત રહીને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો। ત્યારબાદ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કાર્યક્રમના આયોજક દીક્ષિતા શાહ દ્વારા કરવામાં આવ્યું। છાયા ખત્રીનો કાવ્ય સંગ્રહ, શબ્દધારાના સહિયારા પુસ્તક સહિત પીના પટેલ પિંકીના 2 પુસ્તકો, વિચારોનું પેરાલિસિસ અને પ્રેમની શોધમાંનું વિમોચન ઉપસ્થિત મહેમાનોના હસ્તે કરવામાં આવ્યું। ડોલી મોદી, શીતલબેન મલાણી અને નીલમ ત્રિવેદીએ પુસ્તકો વિશે સંક્ષિપ્ત માહિતી આપી પુસ્તકોને બિરદાવ્યા। ત્યારબાદ ઓછું ભણેલી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધેલી 5 બહેનો દીપિકા પટેલ, રશ્મિ પટેલ, ચંદ્રિકાબેન પ્રજાપતિ, સંતોકબેન પ્રજાપતિ અને પિંકીબેન ઠાકોરને સન્માનિત કરાયા। પ્રેરણા સન્માન મેળવનાર બહેનોને ટ્રોફી અને રોકડ રકમ આપીને સન્માનિત કરીને પ્રોત્સાહિત કરાઈ। તેઓને પોતાની સંઘર્ષ ગાથા સૌ સમક્ષ રજૂ કરીને સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુશળતાપૂર્વક કરવા બદલ અને દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી સફળતા મેળવવા બદલ રિશિતા પટેલને ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા। સન્માનનું સમગ્ર શ્રેય રિશિતાએ પૂજ્ય માતા પિતાને અર્પણ કર્યું અને છેલ્લા સેશનમાં વર્ષ 2024 અંતર્ગત 24 લેખિકા કવિયત્રીઓને શિલ્ડ આપીને સન્માનિત કરાઈ। અંતમાં આયોજક પટેલ દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરાઈ। ભાભરમાં થનાર રેલ રોકો આંદોલન હાલ પૂરતી મોકૂફ રહ્યું। ભાભરમાં રેલ રોકો આંદોલન આગામી તારીખ 5મી માર્ચ 2024ના રોજ થવાનું હતું તે બન્યું હતું ને રવિવારે ગામના આગેવાનોની રેલ રોકો આંદોલન માટે બેઠક આર્ય સમાજની વાડી ખાતે મળી, પરંતુ શાસક પક્ષ અને સ્થાનિક ભાજપના પૂર્વ નગરપાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય, શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, બલુભા રાઠોડ વગેરે આગેવાનો એકઠા થઈને મીટિંગ સ્થળે પહોંચીને આંદોલન કરતા આગેવાનો નગરજનોને સમજાવ્યા હતા કે અત્યારે ચૂંટણી છે, અમે રેલવે સ્ટોપેજ માટે અગાઉ પણ રજૂઆત કરી હતી ને તમારા વતી તમામ પ્રશ્નો હલ કરવા માટે ચૂંટણી બાદ ખાતરી આપીએ છીએ અને તેવા આશ્વાસન આપ્યું હતું ને જેના કારણે આંદોલન કરતા
આગેવાનોએ રેલવે રોકો આંદોલન હાલ મોકૂફ રાખ્યું હતું. આજે ઘણા સમયથી ભાભરની અંદર રેલવે રોકો આંદોલન જે ચાલી રહ્યું હતું, આમ જોવા જઈએ તો ભાભરનગરનો પ્રાણ પ્રશ્ન છે કે ઘણા સમયથી ભાભરના નગરજનો રેલવેના સ્ટોપેજથી વંચિત હતા અને એ બાબતે 5 તારીખે અલ્ટિમેટમ પણ આપેલું હતું. પરંતુ ભાભરના નગરજનો, ભાભરના બુદ્ધિજીવી લોકો, વેપારીઓ અને પ્રતિષ્ઠિત આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરતા અને ભારતીય જનતા પાર્ટીના સરકારના શીર્ષ નેતૃત્વ સાથે પણ આ બાબતે ચર્ચા વિચારણા થતાં તમામ આગેવાનો એવી ખાતરી લીધી છે અને અમે પણ ખાતરી આપીએ. આજે ભાભર ગામના સૌ આગેવાનો એકઠા મળ્યા અને ભાજપના જે આગેવાનો હતા એમણે ખાતરી આપી કે આ માટે અમારો સંપૂર્ણ સહકાર રહેશે. એટલે હાલ પૂરતું આ જે આંદોલન છે 5 તારીખનું આ 5 તારીખનું જે રેલવે રોકો આંદોલન છે એ મોકૂફ રાખવામાં આવે છે અને ટૂંક સમયમાં ત્યાંની નવી જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તેની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આજ સુધી ભાભર ગામની તમામ પ્રજા, આગેવાનો બધા જ રેલવે રોકો આંદોલનના પ્રયત્નો કરતા હતા, પરંતુ આજ તારીખ 3/3/2024ના દિને બપોરના 2 વાગે આર્ય સમાજની વાડીની અંદર મિટિંગ રાખેલી. મિટિંગના સંદર્ભમાં દરેક આગેવાનો, ગ્રામજનોની મિટિંગમાં શાસક પક્ષે એવી રજૂઆત કરી કે ચૂંટણી આવતી હોય, ચૂંટણીના હિસાબે હાલ પૂરતું આંદોલન મોકૂફ રાખો. આજ રોજ અમે આર્ય સમાજવાડીમાં વાવ રોડ ઉપર ભેગા થયેલા સમગ્ર નગરજનો તેમજ ભાભર શાસક પક્ષના નેતાઓ શ્રી હરિકાકા, શ્રી અમૃતભાઈ માળી, શ્રી પ્રવીણસિંહજી, જે પ્રમુખ સાહેબ બલુભા, બધા જ અમે સાથે મળ્યા હતા. અંદર પરસ્પર ગામનો પ્રશ્નનો ચર્ચાઓ કરી છે અને એનો સુખદ અંત અત્યારે એવી રીતે આવ્યો છે કે એ લોકો પૂરી મહેનત કરશે અને ભાભરને વહેલામાં વહેલી તકે રેલવેનો સ્ટોપ મળે એના માટે એ લોકો પ્રયત્ન કરશે અને આગળ પણ જો જરૂર પડી તો એ લોકો પણ અમારી સાથે રહી અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અને કોઈ પણ હિસાબે મરણીય બનીને અમને ભાભરને રેલવે સ્ટોપ અપાવશે એવી અમને આ સૌએ ખાતરી. પાલનપુરના હેબતપુર ખાતે યોજાયેલ નાઇટ ટુર્નામેન્ટ ફાઇનલમાં રીથે 11 અને MG 11 વચ્ચે જંગમાં MG 11ની જીત થઈ. પાલનપુરના હેબતપુર ખાતે યોજાયેલ નાઇટ ટુર્નામેન્ટ ફાઇનલમાં રીથે 11 અને MG 11 વચ્ચે જંગમાં MG 11ની જીત. પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું, જેમાં સમસ્ત હેબતપુર ગામ દ્વારા આયોજનમાં મોટી સંખ્યામાં બનાસકાંઠા જિલ્લાની ટીમોએ ભાગ લીધો. જોકે અંતિમ ચરણોમાં આ ટુર્નામેન્ટમાં પહોંચતા ગઈકાલ રાત્રિના MG 11 ચિત્રાસણી અને રીથે 11 માલણ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં MG 11એ પ્રથમ બેટિંગ કરીને 168 રનનું ટાર્ગેટ કર્યું હતું, જેમાં ઓપનિંગમાં ઉતરેલા ચિત્રાસણીના મોહસિન ચાવડાએ 78 રન બનાવ્યા. રીથે 11 માલણ રન ચેઝ ન કરી શકતા MG 11 ચિત્રાસણીની જીત થઈ હતી. જોકે MG 11ના ચાહકોએ આતશબાજી કરીને જીતને વધાવી. MG 11માં પ્રશાંત ઠાકોર, એજાઝ ખોખર, દિલીપ મેન્ડિસ, મેહુલ મેક્સી, મોહસિન ચાવડા, ચિત્રાસણી, દીક્ષિત પટેલ સહિત પાલનપુર, મહેસાણા, અમદાવાદ, દહેગામ સહિતના ટેનિસ સ્ટાર પ્લેયરોને લાવવામાં આવ્યા હતા. જોકે રીથે 11 માલણમાં ટેનિસ સ્ટાર યુવરાજસિંહ કાલરી, કુલદીપ આરોટ, રાજ કમલ ભોજક સહિત પાટણ, મહેસાણા, અમદાવાદના ક્રિકેટ પ્લેયર બોલાવવામાં આવ્યા હતા. હવે પાલનપુર તાલુકાના હેબતપુર ગામમાં ફાઇનલ યોજાઈ હતી, તો અમે અમદાવાદથી મારા 2-3 પ્લેયરો અમે અહીં રમવા આવ્યા અને ગ્રાઉન્ડમાં પબ્લિકનો ખૂબ સપોર્ટ હતો, બહુ મજા આવી. દેશમાં 1 લાખ કેન્દ્ર પર સાપ્તાહિક હનુમાન ચાલીસા કેન્દ્ર અભિયાન અંતર્ગત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયાએ ડીસાની મુલાકાત લીધી, જેમાં તેમણે આગામી ચૂંટણીમાં ફરી ભગવો લહેરાશે તેમ જણાવ્યું. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ ઓજસ્વીની
અને રાષ્ટ્રીય મહિલા પરિષદ દ્વારા દેશમાં સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. તેના માટે દેશમાં 1 લાખ જેટલા કેન્દ્ર શરૂ કરીને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર પ્રવીણ તોગડિયા ડીસાની મુલાકાતે તેમના સ્વાગત માટે અલગ અલગ હિન્દુ સંગઠનના આગેવાનોએ ફૂલહાર પુષ્પગુચ્છ આપીને તેમનું સ્વાગત કર્યું અને ત્યારબાદ હિન્દુ ધર્મશાળા ખાતે બેઠક યોજાઈ. આ અંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ જણાવ્યું હતું કે દેશમાં 1 લાખ જગ્યાએ સાપ્તાહિક હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર શરૂ કરાયા છે. ડીસામાં પણ 54 જગ્યાએ હનુમાન ચાલીસાના પાઠ થઈ રહ્યા છે. જે રીતે ગામના વિકાસ માટે ટીટીઓ અને ટીડીઓ હોય છે તે રીતે હિન્દુત્વના વિકાસ માટે હનુમાન ચાલીસા પાઠ કેન્દ્ર ડેવલપમેન્ટ ઓફિસર હશે, જે ગરીબોને અનાજ આપશે, બાળકોનું ટેલેન્ટ વધારશે, શિક્ષણમાં મદદ કરશે અને રોજગારી માટે પણ મદદ કરશે. આ સિવાય તેમણે આગામી ચૂંટણી સંદર્ભે જણાવ્યું હતું કે દેશમાં હિન્દુત્વ હી જીતેગા ભગવો જ લહેરાશે. હિન્દુત્વની સરકાર છે, શું કહેશો? અમે ભારતમાં 1 લાખ જગ્યાએ સાપ્તાહિક હનુમાન ચાલીસા શરૂ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ડીસામાં કેટલા થાય છે? 56. ડીસામાં 56 હનુમાન ચાલીસા કેન્દ્ર ચાલે છે. જે રીતે વિકાસ કરવા માટે ડીડીઓ ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર હોય, ટીડીઓ તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, એમ હિન્દુઓના વિકાસ કરવા માટે એચડીઓ હનુમાન ચાલીસા કેન્દ્ર ડેવલપમેન્ટ ઓફિસર એ ગરીબોને અનાજ આપશે, ડોક્ટર આપશે, એડવોકેટ આપશે, બાળકોની ટેલેન્ટ વધારશે, રોજગારમાં મદદ કરશે. આવું અભિયાન અમે આખા દેશમાં ચલાવ્યું છે અને ડીસામાં 54 હનુમાન ચાલીસા કેન્દ્ર સાથે આખા ગુજરાતમાં સૌથી સફળ કામ ચાલી રહ્યું. સાહેબ, લોકસભાની ચૂંટણી આવી રહી છે. હિન્દુત્વની સરકાર છે, થઈ લોકસભામાં સરકાર કોની? હિન્દુ ही जीतेगा, भगवा लहरा जाएगा. દાંતાથી પાલનપુર હાઈવે અકસ્માતની ઘટના, 2 ના મોત. દાંતાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને ચલોતરા જતા હતા તે દરમિયાન અકસ્માત સર્જાયો. દાંતાથી પાલનપુર હાઈવે અકસ્માતની ઘટના, 2 ના મોત. દાંતાના તોરણિયા ગામના લોકો જીપમાં બેસીને ચલોતરા જતા હતા. અંધારિયા અને મોમનવાસ વચ્ચે અકસ્માત સર્જાયો. ગાડીનું ટાયર ફાટવાથી ગાડી ડિવાઈડર ઉપર ચડીને પલટી ગઈ. દાંતાથી પાલનપુર વચ્ચે જીપોમાં ઓવરલોડ મુસાફરો જતા હોય છે. 108 દ્વારા ઘાયલોને પાલનપુર હોસ્પિટલ ખસેડાયા. ઘટના સ્થળે 2 લોકોના મોત તો સારવાર દરમિયાન વધુ 4 લોકોના મોત. જ્યારે દાંતા તાલુકામાં પણ આવી અનેક ઘટનાઓ બનતી હોય છે ને સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે. દાંતા પાલનપુર રૂટમાં સવાર સાંજ ઓવરલોડ પેસેન્જર ભરી વાહનો દોડી રહ્યા છે, જ્યારે પોલીસ હરહંમેશ આંખાડા કાન કરતી નજરે પડે છે. દાંતા તાલુકામાં સ્થાનિક પોલીસ દર મહિને ખાનગી વાહનો પાસે પૈસાની ઉઘરાણી કરે છે તેવી લોકચર્ચાઓ ચાલી રહી છે અને જિલ્લા આરટીઓ પણ દાંતામાં દેખાય છે. ખાનગી વાહનો પર કોઈ જાતની કાર્યવાહી કરાતી નથી. તેના લીધે ખાનગી વાહનોમાં ક્ષમતા કરતાં વધુ પેસેન્જર ભરે છે અને આવા અકસ્માતો સર્જાતા હોય છે. બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશી જોવા મળી રહી છે. થરાદ ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. બનાસકાંઠામાં ભાજપે ડોક્ટર રેખાબેન ચૌધરીને ટિકિટ આપતા કાર્યકરોમાં ખુશી જોવા મળી. થરાદ ખાતે કાર્યકરોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. થરાદ શહેર અને તાલુકા ભાજપના મહિલા મોરચાના હોદ્દેદારો, યુવા ભાજપ કાર્યકરોએ રેખાબેન ચૌધરીને જીતાડવા માટેની હાકલ કરી હતી અને એક મહિલાને બનાસકાંઠામાં પ્રથમવાર ટિકિટ આપવામાં આવી તેને લઈને વડાપ્રધાનનો આભાર માન્યો હતો. જ્યારે ડોક્ટર રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડવા માટે કાર્યકરોએ હાકલ કરી હતી. બોલો. બનાસકાંઠા જિલ્લામાં યુવા શિક્ષિત મહિલા ઉમેદવારને જે ભારતીય જનતા પાર્ટી તરફથી સંસદ સભ્યના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, એના અનુસંધાને એની ખુશીમાં આજે અમે સૌ કાર્યકર્તા ભાઈઓ અને બહેનો એકઠા થયા છીએ અને ફટાકડા ફોડી આનંદ મનાવીએ છીએ. બનાસકાંઠા જિલ્લાને બનાસ ડેરીના જે નામથી વિશ્વની અંદર નામના મળી છે, એ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલગા બાપાના પૌત્રી રેખાબેનને જે અત્યારે ટિકિટ આપીને ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠા જિલ્લાને એક ખૂબ જ મોટો ફાયદો કરાવનારી જે બનાસ ડેરી અને એના આદ્યસ્થાપકના પૌત્રીને જ્યારે ટિકિટ આપી હોય ત્યારે બનાસના તમામ વ્યક્તિ પશુપાલકોને આનંદ થાય. કારણ કે બનાસ ડેરી સિવાય બનાસકાંઠા જિલ્લામાં કોઈ મોટો ઉદ્યોગ નથી અને બનાસ ડેરી થકી એક વિધવા મહિલા પણ પોતાનો સન્માનભેર જિંદગી જીવી શકે છે અને બનાસ ડેરી જે વિશ્વ ફલક ઉપર આપણું નામ ઊંચું કર્યું છે, એના માટે જે રેખાબેન ચૌધરી જેવી સુશિક્ષિત અને યુવાન મહિલાને ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા ત્યારે એમને જંગી મતોથી વિજયી બનાવવા માટે અહીંયા સૌ કાર્યકર્તાઓ પ્રજાને અપીલ કરવા માટે તથા આજે આનંદ મનાવવા માટે એકઠા થયા છીએ. ભારત માતા કી જય. એમાંથી બનાસકાંઠા જિલ્લાની આજ રોજ ટિકિટ જાહેર થતાં થરાદ શહેર અને થરાદ તાલુકા દ્વારા જે પ્રથમ વખત મહિલા
સાંસદને ટિકિટ મળી છે, જે પાર્ટીએ નિર્ણય કર્યો છે એ અમે વધાવી ને એની ખુશીમાં આજરોજ મીઠાઈ વિતરણ કરી અને ફટાકડા ફોડવાનો જે કાર્યક્રમ રાખ્યો છે એની અંદર અમારા ઉપસ્થિત એવા અમારા યુવા નેતા શૈલેષભાઈ તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ઉમજીભાઈ, અમારા મહામંત્રી અને તમામ શહેર તાલુકાના આગેવાનો અમારી સાથે જોડાવાના છે, તમામ કાર્યકર્તાઓ જોડાવાના, બહેનો જોડાવાની છે અને શહેરમાંથી નગરજનો જોડાયા છે. જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેન ચૌધરીને મોદી સાહેબે અમારા નારી શક્તિને જાણીને અમારે રેખાબેનને ટિકિટ આપી છે. એ માટે અમને ખૂબ જ અમારે મહિલાઓ બહેનોને મને ખૂબ જ ગર્વ છે કે અમારી મહિલાઓ બહેનોને ટિકિટ આપી. અમે એમને ખૂબ જ બહુમતી જંગીથી જીતાડી અને અમને બહુમતી જંગી જીતાડી અને જીતાવીશું એવું અમારું વચન છે. બનાસકાંઠા લોકસભાની ટિકિટ રેખાબેન ચૌધરીને આપી છે. તેનાથી અમે મહિલા મોરચા અને બધી જ બહેનો લોકસભાની ખુશ છીએ અને વચન આપીએ છીએ કે લોકસભા બનાસકાંઠાનું કમળ અમે મોદીજી સુધી પહોંચાડીશું. દિયોદર એપીએમસીનું 7મી માર્ચે વિધાનસભાના અધ્યક્ષના હસ્તે વિવિધ પ્રકલ્પોથી થશે લોકાર્પણ. બનાસકાંઠાના દિયોદરમાં બનેલા એપીએમસીના વિવિધ પ્રકલ્પોનું વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ કરાશે. દિયોદર નવા એપીએમસીના આકાર પામેલા મુખ્ય ગેટનું નામકરણ, સરદાર પટેલ માર્કેટ દિયોદર અને સરદાર પટેલના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવશે. તદુપરાંત નવીન એપીએમસીનું કાર્યાલય, સીસી રોડ, ખેડૂતો, વેપારીઓને લોકોને સુવિધાથી સજ્જ ભોજનાલય, ખેડૂતો માટે આરામ કરવા માટે હોલનું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના હસ્તે વિવિધ પ્રકલ્પોનું 7મી માર્ચે લોકાર્પણ કરવામાં આવશે. અને મહત્વનું છે કે દિયોદર એપીએમસીના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે અને દિયોદર એપીએમસીના ચેરમેન, ડિરેક્ટરોએ, સેક્રેટરીએ કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને સાથે પત્રકારો સાથે બેઠક બાદ દિયોદર અને તાલુકાના ખેડૂતો, વેપારીઓને લોકોને અદ્યતન સુવિધાવાળું દિયોદરને નવીન માર્કેટયાર્ડ 7મી માર્ચે ગુજરાત વિધાનસભાના હસ્તે મળશે. દિયોદર મુકામ કોટડા ખાતે આપણી નવનિર્મિત માર્કેટયાર્ડનું લોકાર્પણ માનનીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે ગુરુવાર તારીખ 7ના રોજ રાખવામાં આવેલું છે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદે આપણા લોકપ્રિય સાંસદ માનનીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ, આપણા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય માનનીય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, આપણા બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબના મુખ્ય મહેમાન પદે આ આયોજન કરેલું છે. આપના માધ્યમથી દિયોદર વિસ્તારની તમામ ખેડૂતોને હું વિનંતી કરું છું કે એ દિવસે સવારે વહેલા પધારે અને આપણા પ્રોગ્રામની શોભામાં અભિવૃદ્ધિ કરે. આ માર્કેટયાર્ડમાં આપણે મેઇન પ્રવેશદ્વાર એનું પણ લોકાર્પણ રાખેલું છે. સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવેલું છે એનું પણ લોકાર્પણ છે. અહીંયા ઓફિસનું બિલ્ડિંગ એ પણ તૈયાર થઈ ગયું છે તો એનું લોકાર્પણ છે અને સરસ મજાનું ભોજનાલય અને ખેડૂતો માટે વિશ્રામગૃહ એ પણ તૈયાર થઈ ગયેલું છે તો એનું પણ લોકાર્પણ છે. તો આપના માધ્યમથી દિયોદરની તમામ જનતાને હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે ગુરુવારે સવારે 7 તારીખે વહેલા વધારીને આપણા પ્રોગ્રામમાં અભિવૃદ્ધિ કરવા વિનંતી. 7 તારીખે સવારે 9 કલાકે નવીન માર્કેટયાર્ડના પ્રવેશદ્વાર સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ, નવીન માર્કેટ ઓફિસ, અદ્યતન સુવિધાવાળો ભોજનાલય, ખેડૂત વિશ્રામગૃહ, રોડ રસ્તા, સેનિટરી બ્લોકનો સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગયેલો હોય ખેડૂતોને આ સુવિધાનો લાભ લેવા માટે અને આ સુવિધાઓ અગાઉ હતી ને અને હવે નવેસરથી નવી થઈ છે તેનો લાભ લેવા માટે હવે 7 તારીખે ઓપનિંગ રાખવામાં આવેલ છે. તો દરેક ખેડૂત મિત્રો, વેપારી મિત્રો, પત્રકાર મિત્રો અને દરેક જાહેર જનતાને અમે હાથ જોડીને વિનંતી કરું છું કે સવારે 9 કલાકે વહેલામાં વહેલા પધારી અને આ શોભાની અંદર સહભાગી થાય. કોણ કોણ મહેમાનો ઉપસ્થિત રહ્યા? મહેમાનોમાં માનનીય શ્રી શંકરભાઈ સાહેબ અધ્યક્ષ અને બનાસકાંઠા સંસદ શ્રી પરબતભાઈ, કેસાજી ચૌહાણ સાહેબ, ધારાસભ્ય શ્રી શિવાભાઈ ભુરિયા સાહેબ, માજી ધારાસભ્ય શ્રી કીર્તિસિંહજી વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ અને આના સિવાયના કોઈ પણ મહેમાનો જે આવે તે. ભાવનમાં ભાજપના આગેવાનો દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારને ફટાકડા ફોડીને સમર્થન આપવામાં આવ્યું. લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપે ગુજરાતના તમામ પ્રદેશો જાળવી રાખવા 15 બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં ભાજપ દ્વારા લોકસભા
બેઠક ઉપર એક પાયાના શિક્ષિત મહિલા ઉમેદવાર તરીકે ડોક્ટર રેખાબેન ચૌધરીને જાહેર કરાતા સમગ્ર જિલ્લામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભાભરમાં રેખાબેનના સમર્થનમાં ભાભર શહેર અને તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકરોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કરીને બાબા વાવ સર્કલ પર ફટાકડા ફોડીને સમર્થન જાહેર કર્યું અને મોટી લીડથી વિજય બનવાનો આશાવાદ વ્યક્ત કર્યો, જેમાં શહેર ભાજપ પ્રમુખ અમૃતભાઈ માળી, લાભ બલુભા રાઠોડ, નૌકાબેન પ્રજાપતિ, સ્વરૂપજી ઠાકોર, પીરાજી ઠાકોર, માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, અમથુજી ઠાકોર, પ્રવીણસિંહ રાઠોડ, પ્રભાતસિંહ રાઠોડ, વાઘજીભાઈ દેસાઈ સહિત મોટી સંખ્યામાં શહેરી અને તાલુકા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાભર શહેર અને ભાભર તાલુકો જે બનાસકાંઠાની લોકસભાની સીટ ડૉક્ટર રેખાબેનને આપી છે, એના ઉત્સાહમાં આજે ભાભર શહેર અને ભાભર તાલુકો ફટાકડા ફોડી અને ઉત્સાહ બનાવી રહ્યા છે. અને જે ગલબા કાકા છે, જે બનાસ ડેરીના સ્થાપક, એમની આ પૌત્રી છે અને એમની પૌત્રીને આ ટિકિટ આપી અને જે બનાસકાંઠાની અંદર જે ગલબા કાકાએ કામ કર્યું છે એમનું ઋણ અદા કરવા માટે જે રેખાબેન લોકસભા ચૂંટણી લડવા આવી રહ્યા છે, તેમને ભવ્યથી અતિ ભવ્ય વોટથી 5 લાખથી પણ વધુ વોટથી જીતાડી અને આ બનાસકાંઠાનું જે ગલબા કાકાનું ઋણ અદા કરવાનું છે, એ સૌ સાથે મળી અને રેખાબેનને વોટ આપી, કમળને વોટ આપી અને ઋણ અદા કરી અને ખૂબ હર્ષ ઉલ્લાસથી બધા લોકો મનાવી રહ્યા, ફટાકડા ફોડી રહ્યા છે અને આનંદ માણી રહ્યા છે. આજે ભારતીય જનતા પાર્ટીના શ્રેષ્ઠ નેતૃત્વએ જ્યારે બનાસકાંઠા જિલ્લાની લોકસભાના સીટના ઉમેદવાર તરીકે રેખાબેન ચૌધરીનું નામાંકન કર્યું છે, ત્યારે આજે ભાભર શહેર અને ભાભર તાલુકા અને ભાભરના વિસ્તારના તમામ નગરજનોની બહોળી સંખ્યાની અંદર ભાભરની અંદર ફટાકડા ફોડી અને ઢોલ નગારા સાથે આ નિર્ણયને આવકાર્યો છે. આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સૌથી વધારે લીડ મળે અને જે પાર્ટીની અપેક્ષા છે 5 લાખની લીડ, આ લીડની અંદર ભાભર શહેર અને તાલુકો પણ સૌથી વધારે લીડ આપીને ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડે, એના માટે આજે તમામ કાર્યકર્તાઓની અંદર હર્ષ ઉલ્લાસ દેખાઈ રહ્યો છે. આપણા જિલ્લાના જીવાદોરી સમાન બનાસ ડેરીના આદ્ય સ્થાપક એવા ગલબા કાકા અને એમના પૌત્રી જ્યારે બનાસકાંઠા જિલ્લાની અંદર ચૂંટણી લડી રહ્યા હોય ત્યારે આ જિલ્લાની અંદર એમને સૌથી વધારે લીડ મળવાની છે. ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાન ઉપર લોકો મત આપવા માટે થનગની રહ્યા છે અને આવનારા સમયની અંદર નરેન્દ્રભાઈ મોદીને હાથ મજબૂત કરીએ એવી અમે વિનંતી પણ કરીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય. જનતા પાર્ટીનું રાષ્ટ્રીય શીર્ષ નેતૃત્વ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને પ્રદેશનું શીર્ષ નેતૃત્વ અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબ, સંવેદનશીલ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સંગઠન મહામંત્રી શ્રી ભાઈ શ્રી રત્નાકરજીને લીધે આ લોકસભામાં બનાસકાંઠા જિલ્લામાં ડૉક્ટર રેખાબેન ચૌધરીને લોકસભાના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ જાહેર કર્યા છે. આજે ખૂબ આનંદ અને ઉલ્લાસ છે. બધા કાર્યકર્તાઓ આજે ભેગા થયા છે અને દરેકને હર્ષ અને લાગણી અનુભવે છે. આજે ફટાકડા ફોડી ગરમ મીઠું કરીને પણ શુભેચ્છા પાઠવીને આજે બધાએ કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે આ ચૂંટણીની અંદર વધારેમાં વધારે 5 લાખથી વધારે લીડ અપાવીને ભવ્ય પ્રચંડ વિજય અપાવવાનો છે અને કોંગ્રેસના ઉમેદવારને પરાસ્ત કરી એની ડિપોઝિટ પણ દૂર થાય એ માટેનો આજે ભારતીય જનતા પાર્ટીના અમારા ભાભર તાલુકાના અને શહેર તાલુકાના પદાધિકારી. સરહદી વિસ્તારમાં મોટા શહેરો જેવી અત્યાધુનિક સ્વાસ્થ્ય સુવિધાઓ મળી રહે તે માટે થરાદની નવીન ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. અંદાજિત ₹54.16 કરોડના ખર્ચે સરહદી વિસ્તારમાં નિર્માણ થનારી હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આધુનિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડશે, જેના ખાતમુહૂર્ત પ્રસંગે મોટી સંખ્યામાં સરહદી વિસ્તારના આગેવાનો તેમજ સ્થાનિક લોકો જોડાયા. ખાતમુહૂર્ત પ્રસંગે સંબોધન કરતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદના જન્મની વાત હોસ્પિટલના ખાતમુહૂર્ત સાથે સાકાર થઈ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે ઉદારતાપૂર્વક હોસ્પિટલના રૂપમાં મોટી ભેટ આપી છે અને આ હોસ્પિટલનું સંપૂર્ણ જસ થરાદની જનતાને જાય છે, જેમણે મારા ઉપર મૂકેલા વિશ્વાસ અને ભરોસા થકી આ શક્ય બન્યું છે. આ વિસ્તારના ગરીબમાં ગરીબ લોકોને પણ આરોગ્યની મુશ્કેલી સમયે તકલીફ ન પડે તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખીને હોસ્પિટલની રૂપરેખા તૈયાર કરાઈ છે. આ હોસ્પિટલમાં MRI, CT સ્કેન સહિતની સુવિધાઓ બી થશે. આપણી હોસ્પિટલનું ખાતમુહૂર્ત થયું છે, તેમાં કામગીરી 2 વર્ષમાં પૂર્ણ થશે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સતત
બનાસવાસીઓની ચિંતા કરીને આપણને પાણીથી લઈને આરોગ્યની સુવિધાઓ આપી છે, જે માટે આપણે એમના ઋણી છીએ. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે હોસ્પિટલના ખાતમુહૂર્ત પ્રસંગે રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલી આરોગ્ય સુવિધાઓ અંગે વિગતો રજૂ કરી હતી, જેમાં એમણે જણાવ્યું હતું કે થરાદમાં નિર્માણ થનારી હોસ્પિટલ સરહદી 8 તાલુકા અને પડોશી રાજસ્થાન રાજ્ય માટે આરોગ્ય સુવિધાની સંજીવની પુરવાર થશે. આ સમગ્ર હોસ્પિટલની તમામ બાબતોમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ માર્ગદર્શન કર્યું છે અને ગુજરાત સરકાર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી ગામડાઓ સુધી આરોગ્યની સુવિધાઓ પહોંચાડી રહી છે. ગુજરાતમાં આયુષ્માન કાર્ડ થકી 10 લાખ સુધીની આરોગ્ય સુવિધા નાગરિકોને મળી રહી છે અને રાજ્યમાં 2.40 કરોડ PMJY કાર્ડ નાગરિકોને આરોગ્ય સુરક્ષા કવચ પૂરું પાડી રહ્યા છે. બનાસના લોકો સ્વમાનભેર જીવન જીવે એ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વિસ્તારમાં વિકાસના અનેક કામો કર્યા છે, જેના થકી આજે આ વિસ્તાર પ્રગતિના નવા સોપાન સર કરી રહ્યો છે. સાંસદ શ્રી પરબતભાઈ પટેલે પહેલું સુખ તે જાતે નર્યાએ કહેવત ટાંકીને જણાવ્યું કે સરહદી વિસ્તારમાં નિર્માણાધીન અત્યાધુનિક હોસ્પિટલ આ વિસ્તારના લોકો માટે આશીર્વાદરૂપ બનશે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં ગામડાઓ સુધી આરોગ્ય સુવિધાઓ પહોંચી છે, જેથી ગામડાઓમાં પણ મુશ્કેલીના સમયમાં આરોગ્યની સેવાઓ મળી રહી છે. આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ પ્રવીણભાઈ માળી, શ્રી માવજીભાઈ દેસાઈ, શ્રી લવિંગજી ઠાકોર, જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર પરનવાલ, પોલીસ અધિક્ષક શ્રી અક્ષય રાજ મકવાણા, પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી શશિકાંત પંડ્યા, શ્રી ગોવાભાઈ દેસાઈ, શ્રી માવજીભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી કનુભાઈ વ્યાસ, બનાસ બેંકના ચેરમેન શ્રી સવસીભાઈ ચૌધરી, નાયબ નિયામક શ્રી ડોક્ટર તૃપ્તિબેન દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આજે થરાદમાં જિલ્લા કક્ષાની હોસ્પિટલ આશરે 55 કરોડના ખર્ચે બનવા જઈ રહી છે અને થરાદ એક એવું સેન્ટર છે કે આજુબાજુના 8 થી 9 તાલુકાઓ, કચ્છ અને સાથે રાજસ્થાન એ સરહદી વિસ્તાર છે અને રાજસ્થાનથી પણ લોકો અહીંયા આપણા બનાસકાંઠાની અંદર સારવાર માટે આવે છે. અને આ જે મેં તાલુકાની વાત કરી ત્યાં આગળ આરોગ્યની વ્યવસ્થાઓ છે, પણ ટર્શરી કેરની વ્યવસ્થાઓ માટે અહીંયા બનાસકાંઠામાં બનાસ મેડિકલ કોલેજ, બનાસ ડેરી સંચાલિત, સાથે ગયા વર્ષે જ આપણે ડીસાની અંદર જિલ્લાની હોસ્પિટલ આપી અને આજે અહીંયા જે ખાતમુહૂર્ત થયું જિલ્લા કક્ષાની હોસ્પિટલ થરાદ મુકામે થયું છે અત્યાધુનિક સગવડો સાથે. એટલે ટર્શરી કેર સુધીની સગવડો અને સારા એવા મહેકમ સાથે કે જેની અંદર સુપર સ્પેશિયાલિસ્ટ હોય એની સાથેની આ હોસ્પિટલ આવતા સમયની અંદર આ મેં કહ્યું એ સમગ્ર વિસ્તાર માટે આશીર્વાદ સમાન પુરવાર થવાના છે. 1.5 વર્ષની અંદર આ હોસ્પિટલ બની જશે અને કાર્યરત થતાં લગભગ 1.5-2 વર્ષમાં સંપૂર્ણપણે મશીનરી સાથે, મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે કાર્યરત થશે. અરે MRI આવશે, સિટી સ્કેન આવશે, આધુનિક એક્સરે આવશે. જે સાધન અને સગવડો ડિસ્ટ્રિક્ટ લેવલમાં મળવી જોઈએ એના કરતાં પણ વધારે સાધન સંપન્ન આપણે આ હોસ્પિટલને કરવાના છીએ. કારણ કે આદરણીય શંકરભાઈ સાહેબે પણ આની અંદર ખૂબ વ્યક્તિગત રસ લઈ સુવિધાઓ કેવી હોવી જોઈએ, વેઇટિંગ કેવું હોવું જોઈએ. આદરણીય પરબત કાકાનો પણ એમાં સહયોગ રહ્યો કે ખૂબ ઝડપથી બને, એમને પણ વાત કરી હતી. પરંતુ એ ખાતમુહૂર્ત કરવાનો સમય આજે આવ્યો છે અને લગભગ 1.5 વર્ષની અંદર જ આનું આપણે લોકાર્પણ પણ કરીશું. હોસ્પિટલમાં ઝીણી માન્ય મંત્રીશ્રી હમણાં વાત કરતા હતા ને એ પ્રમાણે એક બાબતની કેટલાય દિવસો સુધી બેસીને મેં પોતે પણ લાગ્યું કે આપણે પોતે હોઈએ એક દર્દી તરીકે દાખલ થયા હોય તો એમાં શું જોઈએ, તો કોઈ માણસને તકલીફ ના પડે એનું જરા ધ્યાન રાખવાનું કર્યું. અને બીજું, આજે જે માન્ય મંત્રીશ્રી રસ્તામાં આવતા મને વાત કરી કે હજુ મોટી હોસ્પિટલોમાં MRIની વ્યવસ્થા નથી હોતી. MRI અને CT સ્કેન કરવું હોય તો લગભગ 15-20 કરોડ રૂપિયાનો ખર્ચો થાય. અને એ આપણી હોસ્પિટલમાં તો બરાબર છે, પણ અહીંથી કોઈ માણસ દર્દી બીમાર પડ્યો એને MRI કરાવવું હોય, એક તો બિલકુલ પેલામાં હોય અને એને MRI કરાવવું હોય તો ક્યાં મૂકવો પડે છે? એક અમદાવાદ. દર્શકો હતા અત્યાર સુધીના સમાચાર. હવે પછીના નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાર સુધી જોતા રહો ન્યૂઝ પોઈન્ટ ચેનલ.